પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આ છોકરાને ત્યાં મહંત સ્વામી મહારાજ પાસે હું લઈ ગયો હતો. મહંત સ્વામી મહારાજે જોઈ રહ્યા કે આ કેટલું બધું આને, અને ડૉક્ટર સ્વામી વારે વારે એની વાતો કર્યા કરે, કારણ કે ડૉક્ટર સ્વામી સાથે 2-3 વખત મુલાકાત કરાવી, અને ડૉક્ટર સ્વામીએ પરીક્ષા લીધી પાછી એમ કઈ કક્ષાએ આ છોકરો પહોંચી ગયો. પણ એનું કારણ તમે સમજો, હકારાત્મકતા, પોઝિટિવિટી, કોઈ સાથે સરખામણી નહીં. સાહેબ, એના દાદાની હકારાત્મકતા કેવી, પેરેન્ટિંગ શીખવું હોય ને આવી એકાદી ઘટના ખાલી આપણે સમજી લઈએ ને તોય આપણને પેરેન્ટિંગ આવડી ગયું. એના દાદાની હકારાત્મકતા કેવી, આ છોકરાને લઈ અને રોજ મંદિરે જાય, રોજ મંદિરે જાય, એને આંખે દેખાય નહીં તોય રોજ મંદિરે જાય. પરમ પૂજ્ય સાંઈ બાપા કહે છે ને કે સંતાનોને સંસ્કાર આપજો, નહીતર સંપત્તિ ને સંતતિ બે ગુમાવવાનો વારો આવશે. સંસ્કાર આપવા માટે મંદિરે લઈ જાય દાદા, ભગવાનના દર્શન કરાવવા માટે. એક ભાઈ એને જોવે, અઠવાડિયું સુધી જોયું, અને અઠવાડિયું સુધી જોયા પછી એક દિવસ જ્યારે દર્શન કરીને આ દાદા ઉત્તમને લઈ અને નીચે ઉતરતા હતા, એ વખતે પેલા ભાઈએ આ દાદાને એવું કહ્યું કે આ છોકરાને દેખાય છે? કે ના, નથી દેખાતું. કે દેખાતું નથી તો પછી મંદિરે દર્શન કરાવવા લાવો છો શું કામ? એને કંઈ દેખાતું જ નથી તો તમે એનો ટાઈમ બગાડો છો, એને શું કામ લાવો છો અહીંયા? એ અહીંયા આવીને કરે શું? અને એ વખતે આ દાદાએ પેલા ભાઈને જે જવાબ આપ્યો, એ ભાઈને એવું કહ્યું એ કે આને નથી દેખાતું, એ મને ખબર જ છે, આને ભલે ન દેખાતું હોય પણ સામેવાળાને દેખાય છે કે નહીં એને બતાવવા માટે લાવું છું રોજ. એને રોજ આવીને એમ કહું છું, જો આ તારું સર્જન છે, જોજે, ધ્યાન રાખજે, તારી આબરૂ ન જાય, તું ધ્યાન રાખજે, હું તો પ્રયત્ન કરું છું, બાકીનું તું સંભાળ લેજે. એને યાદ કરાવવા રોજ લાવું છું. આટલી શ્રદ્ધા, આટલો વિશ્વાસ અને આટલી હકારાત્મકતા હોય ને તો ઉત્તમ મારું જેવું બાળક પણ ક્યાંનું ક્યાં પહોંચી શકે. હવે અહીંયા બેઠેલા તમામ વાલીઓ જરા વિચારો કે આપણે ત્યાં તો ઉત્તમ મારું કરતાં ક્યાંય સારું સંતાન છે. જો ઉત્તમ મારું આ કક્ષાએ પહોંચી શકે તો આપણે કેમ નહીં? પણ આપણે સરખામણી કરવાનું બંધ કરીએ. એટલી સરખામણી થતી હોય, એટલી સરખામણી થતી હોય. એક વખત એક કાર્યક્રમ પૂરો થયો ને પછી અમે 4-5 જણા બેઠા બેઠા એક વિષય પર વાતો કરતા હતા, અને વિષય એવો હતો કે આજના મા બાપ કેવા. જેની ઘરે બેસીને વાતો કરતા હતા એનો 13 વર્ષની ઉંમરનો દીકરો દૂર બેઠો બેઠો અમારી વાતો સાંભળે. 20 મિનિટ થઈ, છોકરો ઊભો થઈને અમારી પાસે આવ્યો. પછી મને કે સાહેબ હું એક વાત કહું. મેં બોલને શું કહેવું છે? મને કે સાહેબ તમે ક્યારના આ બધી વાતો કરો છો, માતા પિતા કેવા હોય, માતા પિતા કેવા હોય. સાહેબ માતા પિતા સરખા ન હોય, ઘરે ઘરે માતા પિતા અલગ અલગ પ્રકારના હોય. સાહેબ એક સરખા ન હોય, જુદા જુદા પ્રકારના હોય. પણ સાહેબ એક બાબત એવી છે કે એમાં દુનિયાભરના મા બાપ સરખા. એક બાબત એવી છે. એટલે મને એવું થયું કે 13 વર્ષનો છોકરો કેવા શું માગે છે. મેં પૂછ્યું કે એવી કઈ બાબત છે જેમાં તને દુનિયાભરના મા બાપ સરખા લાગે છે? સાંભળજો માતા પિતા, આ છોકરાએ જે જવાબ આપ્યો તે એ છોકરો એવું કહે છે કે સાહેબ એક બાબત એવી છે કે જેમાં દુનિયાના બધાય મા બાપ સરખા. મેં કહ્યું કઈ? અને છોકરાએ જવાબ આપ્યો, દુનિયાના બધા મા બાપને બીજાના દીકરા દીકરીઓ જ ગમે છે, પોતાના કોઈને નથી ગમતા. આમાં દુનિયાના બધાય હરખા. અને આ નરી વાસ્તવિકતા છે. જોજો, આપણને બીજાના જ ગમે, આપણને આપણા નથી ગમતા. આમાં હું અહીં આવીને બોલતો હોય ને કેટલાય વડીલોને સામે એમ થાય કે આ શૈલે સકપરિયા જેવો દીકરો આપણે હોય તો આપણને સારું આપણા નથી ગમતા, આપણને બીજાના જ ગમે. જે દિવસે આપણને આપણા ગમતા થાય તે દિવસે આપણી ઘરે પણ ઉત્તમ મારુંનું સર્જન થાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરખામણી કરવાનું ટાળજો. એક સરસ મજાની નાની વાર્તા તમને કહું. એક વખત એક પિતા પોતાના દીકરાને લઈ ગાડીમાં બહાર ફરવા માટે જતા હતા. બાપ દીકરો બે જ હતા. પિતા ગાડી ચલાવતા હતા, દીકરો બાજુમાં બેઠો હતો. એની પાસે i10 કાર હતી, i10. અને i10 કાર લઈને 80ની સ્પીડથી જતા હશે. થોડી વાર થઈ એક હોન્ડા સિટી કાર આવી અને હોન્ડા સિટી કાર આને ઓવરટેક કરી અને આગળ નીકળી ગઈ. એટલે પેલા દીકરાએ તરત પપ્પાને કહ્યું, પપ્પા પપ્પા જો આ ગાડી આગળ નીકળી ગઈ, પપ્પા જરા એક્સેલરેટર દબાવો, લીવર દબાવો, હાલો આપણે એની આગળ નીકળીએ. એટલે પિતાએ આ છોકરાને કહ્યું, બેટા આપણી પાસે i10 છે, એક ગઈ એ હોન્ડા સિટી હતી, બેયના એન્જિનની ક્ષમતા જુદી જુદી હોય એટલે એ આગળ જઈ શકે એમાં આશ્ચર્ય બિલકુલ ન હોય. આપણે જે છીએ ને એ બરોબર જ છીએ. થોડી વાર થઈ
અને ઓડી કાર આવી, ઓડી 4 બંગડીવાળી, એ પણ છન કરતી નીકળી ગઈ. એટલે છોકરાએ તરત કહ્યું, પપ્પા બીજી હોતન ગઈ. પપ્પા હાલો ને આપણે એની આગળ નીકળી જઈએ, સેજ પપ્પા બરોબરનું લીવર દબાવો ને. એટલે પપ્પાએ ફરી વખત એ જ જવાબ આપ્યો કે બેટા હું તને સમજાવું છું, તું સમજવાનો પ્રયત્ન કર. જે કાર આપણને ઓવરટેક કરીને ગઈ એની એન્જિનની કેપેસિટી આપણી કાર કરતાં સારી હતી, એટલે ઓવરટેક કરીને જાય. બેટા આપણા એન્જિનની કેપેસિટી જોતા આપણે જો એને ઓવરટેક કરવા જઈએ ને તો ઓવરટેક તો ન કરી શકીએ, ઉલટાની આપણી કાર તૂટી જાય. એટલે જે હોય એ સ્વીકારીને ચલાય. થોડી વાર થઈ ત્યાં એક સ્પોર્ટ્સ કાર આવી, સ્પોર્ટ્સ રેસિંગ કાર, રેસમાં ભાગ લેતી હોય ને એ તો છન કરતી તરત નીકળી ગઈ. છોકરો કે પપ્પા સ્વીકારી લ્યો ગાડી ચલાવતા આવડતું જ નથી. પછી ભાઈનો મગજ ગયો, ગાડી કરી બાજુમાં પાર, અને છોકરા ઉપર તાળુઈકા બરોબરના. ક્યારનો સમજાવું છું, ખબર પડતી જ નથી. આ જેટલી ગાડી આપણને ઓવરટેક કરીને જાય છે, હું તને કહું છું કે એની એન્જિનની કેપેસિટી એવી છે એટલે ઓવરટેક કરીને જાય. અને જેટલી ગાડી આપણને ઓવરટેક કરીને ગઈ એ બધી ગાડી તને દેખાણી, પણ જે ગાડીને આપણે ઓવરટેક કરીને આગળ વહી ગયા એ તને કંઈ ના દેખાણી. આપણે ઘણી ગાડીઓને ઓવરટેક કરીને આગળ આવતા રહ્યા. આપણે એક સેન્ટ્રો કાર હતી એને પાછળ રાખી દીધી, એક અલ્ટો કાર હતી એ આપણી પાછળ રહી ગઈ, એક ટાટા નેનો હતી એની આગળ આપણે નીકળી ગયા. આપણે ઘણી ગાડીઓને ઓવરટેક કરી, એ તને એ કંઈ દેખાણી જ નહીં. આપણને ઓવરટેક કરીને ગઈ એ જ તને બધી દેખાય છે. એ છોકરો એના પપ્પાની સામે એકદમ આમ સ્મિત સભર ચહેરે જોઈ રહ્યો, અને પછી એના પપ્પાને કહ્યું, પપ્પા આટલું બધું સમજો છો તો પછી મારી સરખામણી મારા કરતાં વધારે ટકા લાવે એની આરે જ હું કામ કરો છો? મારા કરતાં ઓછા ટકા લાવનારાય છે, કોક દીક એની આરે જ કરી જુઓ. મારે એ કહેવું છે, અહીંયા જેના સંતાનો સ્કૂલ કે કોલેજમાં ભણે છે ને, ટકાવારીના આધારે જીવન આગળ વધે એવું બિલકુલ નથી. એ જરાક સમજજો. કેટલાકને સંતોષ થતો જ નથી ટકાથી. બોલો ટકા 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 એક જ વાત કર્યા કરે. અમુકને તો 80, 85, 90% સંતાન લાવે ને તોય સંતોષ નથી. બોલો 90માં. મારે તમને એ કહેવું છે કે તમારા સંતાનના 80, 85 કે 90%થી તમને સંતોષ ન હોય ને, ત્યારે સાચવીને રાખેલી તમારી જૂની માર્કશીટ કાઢી એક વખત એમાં નજર નાખી લેજો. યાદ છે આપણે 2 વર્ષના ભેગા કરે ને તોય 90 નહોતા થતા, અને ઘણાને ફૂદેડા જ આવ્યા હતા. અને ઓલો બિચારો પૂછે ખરો કે પપ્પા ફૂદેડા શેના છે તમારા માર્કશીટમાં? એટલે આપણે પાછા જવાબ આપે, બેટા સ્ટાર આવતા હતા મને, સ્ટાર. પણ એ સ્ટાર કેના હતા એ તો કેમ ખબર પડે? ધક્કા માર્યા હતા એના ફૂદેડા બધાય છે. ટકાવારીના આધારે ક્યારેય સંતાનનું મૂલ્યાંકન નહીં કરતા. અને જો એવી જ રીતે મૂલ્યાંકન થતું હોય ને તો તમારી સામે વાતો કરનારો આ શૈલેષ સકપરિયા, મને 10મામાં ખાલી 56% માર્ક્સ હતા, મને 12માની અંદર ખાલી 61% માર્ક હતા. 10મામાં 56% અને 12મામાં 61%. પણ જીપીએસસીની ક્લાસ 1 અધિકારીની પરીક્ષામાં આખા ગુજરાત રાજ્યની અંદર 3જા નંબર સુધી પહોંચી શક્યો. ટકા અગત્યના નથી, એને આધારે કમ્પેરિઝન નહીં કરતા.